મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ગુજરાતની રાજનીતિમાં વિસાવદર અને કડીની ચૂંટણી પત્યા પછી થોડું ધીમું ધીમું શાંત ચાલશે એવી અપેક્ષા હતી, પરંતુ વિસાવદરની જીતે આમ આદમી પાર્ટીને એવો બૂસ્ટર ડોઝ જાણે આપી દીધો છે કે આમ આદમી પાર્ટી હવે ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણી આવે, 2026માં તાલુકા જિલ્લા પંચાયત આવે કે 27 આવે, એની માટેની તૈયારી શરૂ કરી દીધી છે. કારણ કે એક અપેક્ષા જાગી છે કે આપણે કરી શકીએ છીએ. પરંતુ 2027 પહેલાં આમ આદમી પાર્ટીએ એક માસ્ટર પ્લાન જાણે તૈયાર કરી દીધો છે એવું લાગે છે. હવે આ માસ્ટર પ્લાન શું છે, આમાં કોનો રોલ છે, શું ગોપાલ ઇટાલિયાનો રોલ છે, રાજુ કરોપડાનો રોલ છે, યશોદાન ગઢવીનો રોલ છે, અને આ પ્લાનમાં શું છે, શું કરી રહ્યા છે, શું આ જે બધા કાર્યક્રમ નાના મોટા ચાલે છે એની પાછળનો પ્લાન શું છે, એની વાત કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશ્ચિત રાજ્યગુરુ. સૌથી પહેલાં એ સમજી લો કે આમ આદમી પાર્ટીને આ બૂસ્ટર ડોઝ મળ્યો છે વિસાવદરની ચૂંટણી એટલે કે ગોપાલ ઇટાલિયાની જીતથી. જે દિવસથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે, આમ આદમી પાર્ટીનો મૂડ અચાનકથી બદલાઈ ગયો છે. પહેલાં જે કાર્યક્રમો ધીરે ધીરે થતા હતા, મહિને થતા હતા, એ હવે 10 દિવસે, અઠવાડિયે, 15 દિવસે થઈ રહ્યા છે. અચાનક કેજરીવાલ ચેતર વસાવાના સમર્થનમાં એક સભા પણ કરી દે છે ડેડિયાપાડામાં, અને સાથોસાથે જાહેરાત કરી દે છે કે અમે યુવાનોને ટિકિટ આપીશું જે ચૂંટણી લડવા ઈચ્છે છે. હવે એક વાત એ સમજવી પડશે કે આમ આદમી પાર્ટી એ વાત જાણે છે કે જો આપણે ચૂંટણી લડવા માટેનું આહવાન યુવાનોને કરીશું તો એવા હજારો લાખો યુવાનો આ રાજ્યમાં છે જે ચૂંટણી લડવા ઈચ્છે છે. આમ આદમી પાર્ટીએ એક પ્લાન તૈયાર કર્યો. આમ આદમી પાર્ટીએ એક જાહેરાત કરી દીધી, યશોદાન ગઢવીએ એક જાહેરાત કરી દીધી કે નજીકના સમયમાં 2 મહિનાની અંદર એટલે કે 60 દિવસની અંદર અમે 2000 જેટલી સભાઓ ગજવીશું. આ સભાઓ કરવા પાછળનો ઉદ્દેશ 2-3 છે. એક તો તાલુકા જિલ્લા પંચાયત જે 2026માં છે એની માટેની તૈયારી છે. બીજું જે આમ આદમી પાર્ટીનું અભિયાન જે ચાલે છે, આમ આદમી પાર્ટીમાં જોડવા માટેનું જે અભિયાન ચાલે છે એને વેગવંતું બનાવવાનું આ એક પ્લાન છે. હવે આ બધા પ્લાનની પાછળ એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જો આ અત્યારથી કરીશું તો એનો ફાયદો 27માં થશે. એક વાત સમજો, જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે, જીત પાછળ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની મહેનત 1 મહિનાની નહીં પરંતુ લાંબા સમય પહેલાંની હતી. ગોપાલ ઇટાલિયાએ 2-3 મહિના અગાઉ વિસાવદરમાં ધામા નાખ્યા ને એ જીત્યા. આ વાતથી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એ વાતનો કોન્ફિડન્સ મળ્યો કે જો આપણે પહેલેથી તૈયારી કરીશું, પાછળ લાગીશું તો કદાચ આપણો મોકો લાગી શકે છે 2027માં. હવે આ આટલું ઝડપથી કરવા પાછળનું એક બીજું કારણ એ પણ છે, એ છે કોંગ્રેસની સ્થિતિ. કોંગ્રેસે અત્યારના નવા પ્રમુખ ચૂંટ્યા છે, અમિત ચાવડા. હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે અને સુપર એક્ટિવ થાય, કારણ કે અમિત ચાવડા પણ એક સિનિયર નેતા છે. એને અનુભવ છે અધ્યક્ષનો, એમને અનુભવ છે સંગઠનનો, એમને અનુભવ છે એક પ્રખર રાજનેતા તરીકે, ગુજરાત કોંગ્રેસના એક નેતા તરીકે એમની ઓળખ છે ને આમ આદમી પાર્ટીએ સારી રીતે જાણે છે કે એમના પ્લાન એક્ઝિક્યુટ થાય એ પહેલાં આપણે એવો કંઈક પ્લાન કરીએ જેથી કરીને જનતા જે છે જો એ વિકલ્પ પસંદ કરવાની તૈયારીમાં હોય તો એ વિકલ્પ કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને પસંદ કરે. 2 મહિના એટલે કે 60 દિવસ, 1 ઓગસ્ટથી લઈને 60 દિવસની અંદર આમ આદમી પાર્ટી અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં મીટિંગ્સ કરવાના છે, 2000 જેટલી સભાઓ કરવાના છે. સાથોસાથ યુવાનોને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે આહવાન કરી એમને ટિકિટ આપવાની વાત કરવાના છે. જો યુવાઓને જોડવાથી એક ફાયદો તો આમ આદમી પાર્ટીને ખબર જ છે, અને એ દેશના રાજનીતિનો એક સિમ્પલ ક્રાઇટેરિયા છે કે જો યુવાનો જોડાશે તો પાર્ટી તો મજબૂત થશે જ, પરંતુ બીજા યુવાનો પણ પ્રેરાઈને જોડાશે. હવે આ જ વાતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એ ટાર્ગેટ કર્યો છે કે જો 2025 મધ્યથી એટલે કે ઓગસ્ટ મહિનાથી આપણે શરૂઆત કરીએ તો એ પ્લાન ધીરે ધીરે જો આપણે કરીએ તો 27 સુધીમાં એટલો ફૂલ પ્રૂફ પ્લાન આપણી પાસે હોય કે આપણે સામી છાતીએ ભારતીય જનતા પાર્ટીની સામે લડી શકીએ. અત્યારની સ્થિતિમાં ભલે આમ આદમી પાર્ટી આટલા કાર્યક્રમો કરે, પરંતુ વિધાનસભા જો થાય તો આમ આદમી પાર્ટીને કેટલી સફળતા મળે એ શંકા જાય. પરંતુ જો 2027માં આપણે મજબૂતાઈથી સામે પડવું હોય, લડવું હોય,
કોંગ્રેસની જગ્યા લેવી હોય અથવા તો સત્તા મેળવવી હોય તો એની માટે ઘણા ચપ્પલ ઘસવા પડે અને એ આમ આદમી પાર્ટી ડે 1થી પહેલા દિવસથી જાણે છે. પરંતુ હવે ઉત્સાહ ડબલ એટલા માટે થયો છે કે એક તરફ ચેતર વસાવાની જેલબંધીનો પણ એક સેન્ટિમેન્ટ લોકોનું મળી રહ્યું છે આદિવાસી બેલ્ટથી, અને બીજી તરફ સૌરાષ્ટ્રમાં જ્યાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યાંથી પણ એક જોમ મળી રહ્યું છે. હવે આપ જુઓ કે પ્રવીણ રામ હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, આ બધા જ સૌરાષ્ટ્ર બેલ્ટને મજબૂત કરવા માટે મહેનત કરી રહ્યા છે. ઇવન ઈશુદાન ગઢવી જામ ખંભાળિયામાં ખૂબ મહેનત કરી રહ્યા છે. 2022માં બીજા નંબર પર રહ્યા, એટલે આ વખતે અપેક્ષા છે કે કદાચ આપણે નીકળી જઈએ. જે મૂળ સવાલ છે એ સવાલ છે શહેરોનો, એટલે કે અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત આ જગ્યાએ. હવે સુરતમાં પણ આપ જુઓ કે આમ આદમી પાર્ટીની હાજરી મોટી સંખ્યામાં છે. જે પણ ટીમ ગુજરાત આખામાં કામ કરી રહી છે આમ આદમી પાર્ટીનો, એનો પાયો સુરત છે. ગોપાલ ઇટાલિયાની જીત પાછળ પણ પાયો સુરત છે. એટલે આવી સ્થિતિમાં જો 2027માં આપણે કંઈ કરવું હોય તો એમાં જિલ્લા તાલુકા પંચાયત એક પહેલો પડાવ આવશે. અને એ પડાવ પાર કરવા માટે, કારણ કે સીધી રાજનીતિમાં વાત એ છે કે જો તમે જિલ્લા તાલુકા પંચાયતમાં તમારી થોડી ઘણી પણ હાજરી પુરાવી દો, હું એમ કહું છું કે 2027માં એનો ફાયદો જરૂર થશે. પરંતુ એની માટે પાર્ટીને મોટી કરવી, પાર્ટી સાથે વધુને વધુ લોકોને જોડવા, એ આહવાન પહેલેથી એટલા માટે જ કરવામાં આવ્યું કે જો વધુ લોકો હશે તો વધુ જગ્યાએ પહોંચાશે. પરંતુ આ બધા વચ્ચે પાર્ટી માટે, આમ આદમી પાર્ટી માટે એક સવાલ એ છે કે તમારી પાસે ચહેરા કેટલા છે. તમારી પાસે ગોપાલ ઇટાલિયા છે જે વિસાવદરથી જીતી ચૂક્યા છે, તમારી પાસે પ્રવીણ રામ છે, તમારી પાસે સાગર રબારી છે, તમારી પાસે રાજુ કરપડા છે, ઈશુદાન ગઢવી ખુદ છે. પણ પછી આ સવાલ વચ્ચે હવે આમ આદમી પાર્ટી આગળ પોતાની રણનીતિમાં શું આ પણ એક વિષય પર ચર્ચા કરે છે કે નહીં, એ બહુ મોટો સવાલ છે. અત્યારની સ્થિતિમાં એ વાત નક્કી છે કે મહેનત તાલુકા જિલ્લા પંચાયત માટે નથી થઈ રહી, મહેનત થઈ રહી છે 2027 માટે. અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મોટી ચેલેન્જ ધીરે ધીરે બની રહી છે. બની જ ગઈ છે એવું કહેવું ખોટું છે, પરંતુ બની રહી છે. કારણ કે કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ છે. ગુજરાતમાં એમની હાજરી, એમનું અસ્તિત્વ વર્ષોથી છે. ગામડાઓમાં, રૂરલ એરિયાઝમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની હાજરી મોટી સંખ્યામાં છે. ભલે ચૂંટણીના પરિણામોમાં જીત ન મળે, પરંતુ કોંગ્રેસના સમર્થકો જરૂર છે. પરંતુ એ ધીરે ધીરે ઓછા એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે લોકોને કોંગ્રેસની સાપેક્ષમાં એક વિકલ્પ વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી તરીકે પણ જોઈ રહ્યા છે. એનું તાજું ઉદાહરણ તમે જોઈ લો, વિસાવદર જો કે એક ફેસ લડતો હતો, એક ચહેરો લડી રહ્યો હતો ગોપાલ ઇટાલિયા, એનો ફાયદો પણ આમ આદમી પાર્ટીને થયો. કારણ કે તમે જ્યારે કમ્પેરિઝન કરો કડી સાથે તો એ હકીકત તમને ખ્યાલ આવે કે બીજા નંબર ઉપર હજુ પણ કોંગ્રેસ છે. એટલે અત્યારના એ દાવો કરી દેવો કે કોંગ્રેસની જગ્યા આમ આદમી પાર્ટીએ લઈ લીધી છે ખોટું છે, પરંતુ પ્રયાસ તો એ જ થઈ રહ્યો છે. કારણ કે ઉપર ચડવા માટે તમારે એક એક સીડી ઉપર પગ મૂકવા પડે ને આ વાત કેજરીવાલ ખુદ સારી રીતે જાણે છે. હવે એ વાતમાં નવાઈ નથી કે કેજરીવાલ અને બાકી આમ આદમી પાર્ટીના હાઈકમાન્ડના સિનિયર નેતાઓના ધક્કા ગુજરાતમાં વધી જવાના છે, એ વાતમાં કોઈ શંકા નથી. ને આપ જોશો કે નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાત લેતા રહેશે. કારણ કે દિલ્હી અને આખા દેશની રાજનીતિમાં એક મેસેજ ક્લિયર છે, જો કિલ્લો ધ્વસ્ત કરીશું તો દેશના બીજા ખૂણાઓમાં પણ ફાયદો થશે. પરંતુ આ પ્લાન એ છે, ભલે અત્યારના તો માત્ર 2000 સભાઓની વાતો છે, 60 દિવસમાં 2000 સભાઓમાં શું હશે, કેવી હશે, ક્યાં કરશે, એની ચોખવટો ઓછી છે. પરંતુ એનાથી ફેર એ પડી રહ્યો છે કે આમ આદમી પાર્ટી હવે દોડવા માંડી છે. આમ આદમી પાર્ટીને એવો વિશ્વાસ મનોમન છે કે ખૂણે ખૂણે, ગામે ગામ લોકોને મળીશું તો એનો ફાયદો જરૂર થશે, જે કોંગ્રેસ કદાચ મિસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી મોટા ચહેરાઓ છે, નવા પ્રમુખો જાહેર કરી દીધા, પરંતુ લોકોને કેટલા મળી રહ્યા છે એક સવાલ છે. કદાચ હવે અમિત ચાવડાથી કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘણી અપેક્ષા હશે. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી ચર્ચા સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.